અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। આ વાત ફરી એક વખત સાર્થક થઈ છે ડાયમંડ સિટી સુરતમાં। શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 21 વર્ષના યુવાને સંઘર્ષ સામે લડી લેવાનો સંકલ્પ કર્યો અને આજે તે જિંદગીથી હારી ગયેલા લોકોને પ્રેરણા આપી રહ્યો છે। મરાઠાનગરમાં વસવાટ કરતું 21 વર્ષનો કૌશિક મિશ્રા પોતાના જીવનના પડકારોને હરાવીને અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે। આર્થિક તંગી વચ્ચે પણ કૌશિકે હાર માનવાના બદલે મહેનત અને સ્વાભિમાનનો માર્ગ પસંદ કર્યો। યુવાને ભણતર છોડવાનું વિચાર્યા વિના તેણે સ્વાવલંબનનો માર્ગ અપનાવ્યો અને નાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો। કૌશિકે બિલાના શરબતનો સ્ટોલ શરૂ કર્યો, જે આજે તેના માટે આવકનું મુખ્ય સાધન બની ગયો છે। मैंने तो बहुत हार्ड वर्क किया था। मैं 1 से 8 तक गवर्नमेंट स्कूल में पढ़ा था हिंदी मीडियम से, तो उसमें इंग्लिश में बहुत प्रॉब्लम आती थी। और उसके बाद 1 से 9 से 12 तक मैंने विद्या भारती इंडियन मीडियम से पढ़ाई किया, तो उसमें भी बहुत तो मैंने सीए ज्वाइन किया। मुझे लोगों ने बताया कि सीए करो। उससे पहले मैं लारी चलाता था, तो मेरे 12वीं में 83% मार्क्स आए थे, तो मुझे लोगों ने कहा कि सीए करो। तो उसमें जब मैं सीए चालू किया तो वो सब इंग्लिश में था, तो बहुत दिक्कत आती थी, मगर ईश्वर का आशीर्वाद था और मैंने हार्ड वर्क किया। और साथ में कभी कभी संडे और शनिवार को लारी चलाने भी आता था अपने सीए के जर्नी के दौरान। કહેવાય છે કે જેને મહેનત કરવી હોય છે તેની પાસે બહાના નથી હોતા। આવી જ કંઈક વાત કૌશિક મિશ્રાની છે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતો કૌશિક હિંમત હાર્યા વગર પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પરિસ્થિતિ સામે બાથ ભીડીને બિલાના શરબતનો સ્ટોલ ચલાવી રહ્યો છે। પરિવારની મદદની સાથે પોતાના ભણતરનો ખર્ચ પણ ઉઠાવી રહ્યો છે। સીએ બનીને દેશ સેવા કરવા માંગતો કૌશિક કહે છે કે अभी तो मैंने रिसेंटली जैन 26 में अपना सीए इंटर का क्लास क्लियर, अभी एग्ज़ाम क्लियर किया और सीए फाइनलिस्ट बन गया हूँ। तो सीए फाइनलिस्ट में बनने के बाद जैसे सीए फाइनल के लिए क्लास लेना पड़ता है, तो मुझे फ़ीस का थोड़ा प्रॉब्लम था, तो मैंने उसके लिए अपना बेल शरबत का लारी चालू किया ताकि मैं उससे पैसा जमा कर सकूँ और अपना सीए फाइनल की तैयारी पूरी करके एक अच्छा सीए बन सकूँ और अपने देश की सेवा कर सकूँ। મહત્વનું છે કે કૌશિક મિશ્રાનો પરિવાર છેલ્લા લગભગ 35 વર્ષથી સુરતમાં એક જ રૂમના નાના મકાનમાં રહે છે। પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। કૌશિકના પિતા ફ્રૂટ વેન્ડર તરીકે મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ વધતા ખર્ચ અને મર્યાદિત આવક વચ્ચે ભણતરનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બનતો હતો। કૌશિકના પરિવારના 5 સભ્યોમાં 2 ભાઈ, 1 બહેન અને માતા પિતા છે અને તમામ માટે દરેક દિવસ સંઘર્ષ ભરેલો છે। આવી પરિસ્થિતિમાં કૌશિકે પોતાના ભવિષ્ય માટે નવી દિશા પસંદ કરી અને તેણે અભ્યાસના બાકીના સમયમાં બિલાના શરબતનું વેચાણ શરૂ કર્યું છે। ધૂમધકતા તાપમાં ઊભા રહીને શરબતનું વેચાણ કરતા કૌશિકની આ સફર માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમાજ માટે એક સંદેશો છે। પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, પરંતુ સંકલ્પ મજબૂત હશે તો લક્ષ્ય પ્રાપ્તિ નક્કી છે।